નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું આ 3 રાશિની કમજોરી। 16 નવેમ્બરથી સૂર્યની 3 રાશિઓમાં કમજોરી સમાપ્ત થશે। આ રાશિઓને આપશે શું ઘણું વધુ ફાયદો અને આ એક રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 16 નવેમ્બરથી સૂર્ય ભગવાન આ 3 રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે અને આ એક રાશિવાળાઓએ સાવધાન રહેવું પડશે। મિત્રો, જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અમે તમને જણાવી દઈએ કે આ સૂર્ય ભગવાને 16 નવેમ્બરના રોજ નીચભંગ રાજયોગની રચના કરી હતી, જેના કારણે 3 રાશિના લોકોને આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે હવે લોકો 3 રાશિના જાતકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે, જેના કારણે આ રાશિના લોકોનું જીવન ખુશહાલ બની જશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્યને 9 ગ્રહોમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે। તેઓ દર મહિને રાશિ ચક્રમાં ફેરફાર કરે છે અને આ ચોક્કસપણે 12 રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમય સૂર્ય તુલા રાશિમાં સ્થિત છે। તુલા રાશિ સૂર્યની સૌથી નીચલી રાશિ છે। આવી સ્થિતિમાં ઘણી રાશિના જાતકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હતો, કારણ કે તેમની મુશ્કેલીઓ વધશે। પરંતુ દિવાળી પછી એટલે કે નવેમ્બર મહિનામાં સૂર્ય પોતાની રાશિ બદલી નાખશે। કેટલીક રાશિઓ ચમકી શકે છે। લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે નવા કામમાં પણ વધારો થઈ શકે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે સૂર્ય તેની કમજોર રાશિમાંથી બહાર આવતાની સાથે જ કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે। ચાલો તમને જણાવીએ કે બ્રિક પંચાંગ મુજબ ગ્રહોનો રાજા સૂર્ય 16 નવેમ્બર 2024ના રોજ સવારે 7:16 તેની કમજોર રાશિમાંથી વૃષભ રાશિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે। મંગળની રાશિમાં સૂર્યના આગમનને કારણે કેટલીક રાશિના લોકોને દિવસ અને રાત્રિ દરમિયાન ચતુર્થાંશ ફળ મળવાના છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, સૂર્ય ભગવાનના સાચા ભક્ત કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન લખો। નંબર 1, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવે તમને ખૂબ પરેશાન કર્યા છે। તો મિત્રો, હવે તમારા સૂર્ય ભગવાનની રાશિ બદલાતાં જ તમારી પરેશાનીઓનો અંત આવવાનો છે અને હવે તમારા દિવસ બદલાવવાના છે। મિત્રો, અમે તમને જણાવ્યું કે સૂર્ય ભગવાનને સુખ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે। આ રાશિમાં સૂર્ય નીચલી રાશિમાંથી બહાર આવીને કેન્દ્રમાં એટલે કે 7મા ભાવમાં નિવાસ કરશે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોને પ્રોપર્ટીથી ઘણો આર્થિક ફાયદો થઈ શકે છે। જો તમારા પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે તો હવે તમને આપેલી લોન તમને પરત મળી શકે છે। આ સમય દરમિયાન સૂર્ય ભગવાન તમારા પણ ઘરો આશીર્વાદ વરસાવવાના છે। સૂર્ય તુલા રાશિમાં હોવાને કારણે તમે જે પણ ધન ગુમાવી રહ્યા છો તે નીચલી રાશિમાંથી બહાર આવતાં જ તમને ઘણું ધન પ્રાપ્ત થઈ શકે છે। બિઝનેસની વાત કરીએ તો તમને કોઈ પ્રોજેક્ટ અથવા દિલથી ફાયદો થઈ શકે છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી તમારા સંબંધોમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે પરેશાનીઓ ખૂબ જલ્દી જ ખતમ થવા જઈ રહી છે। જેમ જેમ સૂર્યની દુર્બળતા સમાપ્ત થશે, તમારી માટે સમય તમારા પક્ષમાં રહેશે। તમારા જીવનમાં જે સમસ્યાઓ આવી રહી હતી
તે દૂર થઈ જશે. જેમ જેમ સૂર્યની દૂર પડતા સમાપ્ત થશે, તમારી માટે સમય તમારા પક્ષમાં રહેશે. તમારા જીવનમાં જે સમસ્યાઓ આવી રહી હતી તે દૂર થઈ જશે. તમને બધી બાજુથી આર્થિક લાભ થવાની સંભાવના છે. અને જે લોકો વેપાર કરે છે તેને પણ વેપારમાં ફાયદો થશે. જો તમે કામ કરશો તો તમને નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળશે. જેમ કે તમને વૃષભ રાશિના લોકો તરફથી પ્રમોશન મળી શકે છે. તમારો પગાર વધી શકે છે. ઉપરાંત જો તમે લગ્ન માટે વરકન્યાની શોધમાં છો તો તેવા લોકો સાથે સમય વિતાવશો તો તમને સકારાત્મક પરિણામો મળશે. વૃદ્ધોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરંતુ સમયાંતરે નજીકના કેન્દ્રની મુલાકાત લેતા રહો અને તમારા સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહો. સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ તમારા પર રહેવાના છે. મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. મિત્રો, આગળની રાશિ છે નંબર 2 પર સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આ દિવસોમાં સૂર્યદેવ તમને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે, જેના કારણે તમારું જીવન ખૂબ જ નકારાત્મક પરિણામો આપી રહ્યું હતું. પરંતુ મિત્રો, હવે આ રાશિની નિકિતા તમારાથી ખતમ થવા જઈ રહી છે. હવે તમારા જીવનમાં ખુશી આવવાની છે. મિત્રો, 16 નવેમ્બરે સૂર્ય ભગવાન કમજોર થઈ જશે અને તમારી જ રાશિના જાતકો માટે મુશ્કેલી ઊભી કરશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને દિવાળી પછી વૃશ્ચિક રાશિના ચોથા ભાવમાં પ્રવેશ કરવાની ઘણો ફાયદો થઈ શકે છે. મિત્રો, 16 નવેમ્બરથી તમારા જીવનમાં ખુશીના માધ્યમમાં ઘણો વધારો થશે. કરિયરના મોરચે પણ તમે જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરશો. સિંહ રાશિના લોકો માટે સમય સારા પરિણામ આપી શકે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કમજોરી સમાપ્ત થવાના કારણે સિંહ રાશિના જાતકોને સારું પરિણામ આપી શકે છે. સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપા તમારા પર વિશેષ રીતે બની રહી છે, જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક મળી શકે છે. મિત્રો, આ સમયે તમને સૂર્યદેવની પુષ્કળ કૃપા મળવાની છે. નંબર 3, કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે 16 નવેમ્બરથી સૂર્ય ભગવાન તમને પરેશાન કરશે. મિત્રો, સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલતા જ આ રાશિના લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે. આ રાશિફળ તમારે નાણાકીય ક્ષેત્રે સાવધાન રહેવું પડશે. તમારા કામમાં અવરોધો વધશે. તમારો સમય તમને ખૂબ આગળ લઈ જશે. પરંતુ મિત્રો, આ સમય દરમિયાન બિલકુલ ગભરાશો નહીં. હિંમતથી તમારા કામ કરો. સમય દરેક માટે સરખો નથી હોતો. સાથે જ તમને જણાવી દઈએ કે તમારા લગ્ન જીવનમાં ઉતાર ચઢાવવા આવી શકે છે. આ સમયે તમારા જીવનસાથી સાથે ઝઘડો અથવા દલીલ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ગુસ્સે થવાનું અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. નંબર 4, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન તમારા પર પોતાના આશીર્વાદ વર્ષાવશે. 16 નવેમ્બરથી સૂર્યની ક્ષતિ સમાપ્ત થઈ રહી છે, જેના કારણે તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો થવાના છે. મિત્રો, આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે અને ઘણા શુભ કાર્યો થવાની સંભાવના છે. તમારા માટે સૂર્યનું રાશિ પરિવર્તન તમારા જીવનમાં માન સન્માન વધારનારો માનવામાં આવે છે, જેના કારણે તમને ઘણો ફાયદો થવાનો છે. તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે
અને તે જ સમયે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સાનુકૂળ સાબિત થશે. મિત્રો, સૂર્ય ભગવાન તમારા માટે ખૂબ જ આશીર્વાદ આપવાના છે. મિત્રો, આ એવી રાશિઓ હતી જેના પર સૂર્ય ભગવાનની કૃપા થવા જઈ રહી છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ધન્યવાદ.